ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ પવિત્ર મંચ પર આજે આપણે મીન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026નો મહિનો કેવો પરિવર્તનકારી સાબિત થવાનો છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું। આ મહિનો તમારા જીવનમાં માત્ર લાભનું વાતાવરણ જ નથી લાવવાનો, પરંતુ એક એવો વળાંક લાવવાનો છે જે તમારી પ્રગતિના દ્વાર ખોલી નાખશે। ઘણીવાર આપણને લાગે છે કે સખત મહેનત કરવા છતાં સફળતા કેમ હાથતાળી આપી જાય છે, પણ યાદ રાખજો કે જ્યારે સમયનું ચક્ર અને ગ્રહોની ચાલ એક થાય છે ત્યારે જ ભાગ્યના બંધ દરવાજા ખુલે છે। આ મહિને તમારી રાશિમાં ગ્રહોની જે અદ્ભુત ગોઠવણ થઈ રહી છે તે તમારા જીવનમાં આર્થિક, સામાજિક અને માનસિક સ્તરે મોટા પરિવર્તનો લાવવા માટે સજ્જ છે। ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો તમારા 11મા ભાવમાં એટલે કે લાભના સ્થાન પર સ્વયં મંગળદેવ ઉચ્ચની સ્થિતિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। મીન રાશિ માટે મંગળ હંમેશા યોગકારક અને અત્યંત શુભ ફળ આપનારા ગ્રહ માનવામાં આવે છે। જ્યારે પરાક્રમ અને ઊર્જાનો આ સ્વામી લાભના ઘરે બેસે ત્યારે સમજી લેવું કે તમારી આવકના સ્ત્રોત વધવાના છે અને વર્ષોથી અટકેલા કાર્યો હવે ગતિ પકડશે। અત્યાર સુધી જે કામમાં તમે પીછેહટ અનુભવતા હતા અથવા જે લક્ષ્યો પૂરા કરવામાં આત્મબળની કમી લાગતી હતી, ત્યાં હવે મંગળનું પ્રચંડ મનોબળ તમને વિજય અપાવશે। આ સ્થાન આપણી મનોકામનાઓની પૂર્તિનું પણ છે, તેથી હૃદયના ખૂણે દબાયેલી કોઈ જૂની ઈચ્છા કે કોઈ મોટું સ્વપ્ન સાકાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે। મંગળદેવની પવિત્ર દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પડી રહી છે, જેનો અર્થ એ છે કે આ મહિનો તમારી આર્થિક સ્થિતિને લોખંડી મજબૂતી આપવા માટે જ આવ્યો છે। જ્યારે ધનનો સ્વામી પોતે ધન ભાવને નિહાળતો હોય ત્યારે પરિવારમાં સુખદાયી વાતાવરણનું નિર્માણ થાય છે। બની શકે કે તમારા કુટુંબમાં કોઈ મંગળ પ્રસંગ કે શુભ કાર્યનું આયોજન થાય, જેમાં તમારી ભૂમિકા મહત્વની રહે અને તમને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય। વાસ્તવિક જીવનનું એક ઉદાહરણ લઈએ તો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પૈતૃક સંપત્તિના વિવાદમાં ફસાયેલી હોય તો આ મહિને મંગળના પ્રભાવથી તે વિવાદનો ઉકેલ આવશે અને તમને તમારો હક મળશે। આ સાથે જ મંગળની પવિત્ર દ્રષ્ટિ તમારા સંતાન સુખ અને તેમના ભવિષ્ય પર પણ શુભ પ્રભાવ પાડશે। જો તમારા સંતાનોના જીવનમાં કોઈ અડચણો હતી અથવા તેઓ અભ્યાસમાં ધ્યાન આપતા નહોતા તો મંગળનું અનુશાસન ત્યાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમને પ્રગતિના માર્ગે દોરશે। મંગળની 8મી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર એટલે કે નોકરી અને શત્રુના સ્થાન પર છે, જ્યાં કેતુ પહેલાથી જ બિરાજમાન છે। જો તમે ઓફિસમાં કોઈ રાજકારણનો ભોગ બનતા હતા તો હવે તમને તે પીડામાંથી મુક્તિ અપાવવા માટે મંગળનું સાહસ મળી ગયું છે। આ મહિનાની બીજી એક મોટી વિશેષતા એ છે કે 12મા ભાવમાં 4 મોટા ગ્રહોની યુતિ થવા જઈ રહી છે। ફેબ્રુઆરીની 3 તારીખે બુધદેવ પોતાનું રાશિ પરિવર્તન કરીને 12મા ભાવમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી જ સ્થિત છે। જ્યોતિષશાસ્ત્રમાં રાહુ પાસેથી પસાર થવું એ દરેક ગ્રહ માટે એક પરીક્ષા સમાન હોય છે। બુધ તમારા વેપાર અને ભાગીદારીનો સ્વામી છે, તેથી જે લોકો પોતાનો વ્યવસાય વિદેશમાં ફેલાવવા માંગે છે અથવા જેઓ પોતાની કારકિર્દી અન્ય રાજ્ય કે દૂરના સ્થળે લઈ જવા માંગે છે તેમના માટે આ સમય વરદાન સમાન સાબિત થશે। 5મી ફેબ્રુઆરીએ શુક્રદેવ પણ આ જ સ્થાનમાં પ્રવેશ કરશે। શુક્ર એટલે સુખ, સુવિધા અને સંપત્તિ। શુક્ર જ્યારે 12મા ભાવમાં જાય છે ત્યારે તે રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટની નવી તકો લાવે છે। તમે કદાચ તમારા ઘર માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદો અથવા વાહન પાછળ ખર્ચ કરો, પણ અહીં એક ચેતવણી પણ છે, કારણ કે 12મું ઘર ખર્ચનું પણ છે, માટે વગર વિચારે પૈસા ખર્ચવા નહીં, પણ જો તમે તેને કોઈ સોના કે જમીનમાં રોકશો તો તે ભવિષ્યમાં મોટી મૂડી સાબિત થશે। 12મી ફેબ્રુઆરીએ સૂર્યદેવનું પણ આગમન થશે। સૂર્ય એટલે સત્તા અને શાસન। સૂર્ય જ્યારે પોતાના ઘરને નિહાળે છે ત્યારે તે તમને તમારી કારકિર્દીમાં એક નવું પદ અને હોદ્દો અપાવે છે। તમારા રાશિ સ્વામી અને જ્ઞાનના દાતા દેવગુરુ બૃહસ્પતિ અત્યારે કેન્દ્ર ભાવમાં બિરાજમાન છે, જે તમારા માટે સુરક્ષા કવચ જેવું કામ કરશે। ગુરુની દ્રષ્ટિ તમારા કરિયરના ઘર પર પડી રહી છે, જે ઈશ્વરીય કૃપા અને ભાગ્યનો સાથ સૂચવે છે। ભલે શનિની સાડાસાતી ચાલી રહી હોય, પરંતુ શનિદેવ અત્યારે તમારી રાશિમાં રહીને તમને જીવનના સત્યો અને પોતાના પારકાનો ભેદ સમજાવી રહ્યા છે। શનિ તમને ધૈર્ય શીખવી રહ્યા છે અને આ આત્મજ્ઞાન જ તમને ભવિષ્યમાં મોટી છેતરપિંડીથી બચાવશે।
ચંદ્રમાની શીતળતા આ મહિનાની શરૂઆતમાં તમારા મનને શાંત રાખશે, જેના કારણે તમે ગમે તેવા કપરા સંજોગોમાં પણ વિચલિત થયા વગર સાચો રસ્તો પસંદ કરી શકશો. વાસ્તવિકતામાં જોવામાં આવે તો શનિની સાડાસાતી દરમિયાન માણસને આર્થિક કરતાં માનસિક સંઘર્ષ વધુ હોય છે, પણ આ મહિને ગુરુ અને ચંદ્રની સ્થિતિ તે સંઘર્ષને ઓછો કરશે. આ બધી જ ગ્રહદશા અને ગણતરીઓ વચ્ચે સૌથી પવિત્ર દિવસ 15મી ફેબ્રુઆરી છે, એટલે કે મહાશિવરાત્રિ. આ દિવસે સમગ્ર બ્રહ્માંડની શક્તિ શિવમય હોય છે. મીન રાશિના જાતકો માટે ભગવાન ભોળાનાથની આરાધના એ જ એકમાત્ર કલ્યાણકારી માર્ગ છે. શિવજીને જળ અત્યંત પ્રિય છે. આ દિવસે મંદિરે જઈને તાંબાના લોટાથી શુદ્ધ જળ અને તેમાં થોડું દૂધ તેમજ કાળા તલ નાખીને અભિષેક કરજો. તમારી જે પણ પીડા હશે, જે પણ આર્થિક અડચણો હશે, તે મહાદેવના ચરણોમાં ઓગળી જશે. જો તમે માનસિક રીતે અશાંત હોવ તો ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરજો. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારા કુંડળીના ખરાબ દોષોની અસરને પણ નાબૂદ કરી શકે છે. ખાસ કરીને આ મહિને સૂર્ય અને રાહુની યુતિને કારણે ગ્રહણ જેવો યોગ પણ બની રહ્યો છે, માટે વાણી પર સંયમ રાખવો અને કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ તમારા સ્વાસ્થ્ય અને મનની રક્ષા કરશે. ઉપાય તરીકે દર સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવવું અને ગરીબોને સફેદ વસ્તુનું દાન કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ધર્મલોકના આ વિશેષ પ્રસ્તુતિમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી દિશા અને પ્રેરણા આપશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમારા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનનો દીવો પ્રગટ્યો હોય તો આ વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ગ્રહદશાનો લાભ લઈ શકે. અમારી સાથે સતત જોડાયેલા રહેવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ મહત્વના અપડેટ્સ તમને તરત જ મળી રહે. યાદ રાખજો, ઈશ્વર હંમેશા તેમની સાથે છે જેઓ સત્ય અને કર્મના માર્ગ પર ચાલે છે. ભગવાન મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે અને આ ફેબ્રુઆરી મહિનો આપના જીવનમાં અખૂટ સંપત્તિ અને સુખ શાંતિ લાવે તેવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ મંગળમય રહે. જય ભોળાનાથ. જય શ્રી કૃષ્ણ.